શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ ત્રીજો, અધ્યાય 7મો. મરીચી વગેરે પ્રજાપતિઓ, તામસિક, સર્ગ, સ્વયંભૂ, મનુ અને શત્રુપા તથા તેમના સંતાનોનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે ફરી તે પ્રજાપતિના ધ્યાન કરવાથી તેમના દેહ સ્વરૂપ ભૂતોથી ઉત્પન્ન થયેલ શરીર અને ઇન્દ્રિયો સહિત માનવ પ્રજા ઉત્પન્ન થઈ. તે વખતે બુદ્ધિમાન બ્રહ્માજીના જડ શરીરથી જે ચેતન જીવોનો પ્રાદુર્ભાવ થયો તે મેં પહેલાં જેમનું વર્ણન કર્યું છે તે દેવતાઓથી લઈને સ્થાવર સુધી તે બધા ત્રિગુણાત્મક ચર અને અચર જીવો આ જ રીતે ઉત્પન્ન થયા. જ્યારે મહાબુદ્ધિમાન પ્રજાપતિની તે પ્રજા પુત્ર પૌત્રાદિની ક્રમથી વધુ વૃદ્ધિ ન પામી ત્યારે તેમણે ભૃગુ, પુલત્સ્ય, પુલક, ઋતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ અને વસિષ્ઠ સમાન તેમના પોતાના જેવા બીજા અન્ય માનસપુત્રો ઉત્પન્ન કર્યા. પુરાણોમાં આમને નવબ્રહ્મા માનવામાં આવ્યા છે. પછી ખ્યાતિ, ભૂતિ, સંભૂતિ, ક્ષમા, પ્રીતિ, સન્નતિ, ઉર્જા, અનસૂયા તથા પ્રસૂતિ આ 9 કન્યાઓને ઉત્પન્ન કરીને આ મહાત્માઓને તમે આમની પત્ની છો એમ કહીને સોંપી દીધી. બ્રહ્માજીએ પહેલા જે સનંદન વગેરે ઉત્પન્ન કર્યા હતા તેઓ નિરપેક્ષ હોવાના કારણે સંસાર અને સંતાન વગેરેમાં પ્રવૃત્ત ન થયા. તે સર્વે જ્ઞાની, વિરક્ત અને મત્સરાદિ દોષોથી રહિત હતા. આ મહાત્માઓને વિરક્ત જાણીને બ્રહ્માજીએ 3 લોકોને ભસ્મ કરી દેનારા મહાન ક્રોધ ઉત્પન્ન થયો. હે મહામુને, બ્રહ્માજીના ક્રોધના કારણે સંપૂર્ણ 3 લોક જ્વાળાઓથી અત્યંત દેદીપ્યમાન થઈ ગયા. તે સમયે તેમની વક્ર ભ્રુકુટી અને ક્રોધથી સંતપ્ત લલાટમાંથી મધ્યાહનકાળના સૂર્ય જેવા પ્રકાશમાન રુદ્રની ઉત્પત્તિ થઈ. તેનું અતિ પ્રચંડ શરીર અડધું નર અને અડધું નારી રૂપ હતું. ત્યારે બ્રહ્માજી પોતાના શરીરનો વિભાગ કરે એવું કહીને અંતર્ધ્યાન થઈ ગયા. આમ કહેવાથી તે રુદ્રે પોતાની સ્ત્રી અને પુરુષ બંને ભાગોને અલગ અલગ કરી દીધા અને ત્યાર પછી પુરુષ ભાગને 11 ભાગોમાં વિભક્ત કરી દીધો તથા સ્ત્રી ભાગને પણ સૌમ્ય, ક્રૂર, શાંત, અશાંત અને શ્યામ, ગૌર વગેરે અનેક રૂપોમાં વિભક્ત કરી દીધો. ત્યાર પછી હે દ્વિજ, પોતાનામાંથી ઉત્પન્ન થયેલા પોતાના જ સ્વરૂપ એવા સ્વયંભૂ બ્રહ્માજીએ પ્રજાપાલન માટે પ્રથમ મનુ બનાવ્યા. એ સ્વયંભૂ મનુને પોતાની સાથે જ ઉત્પન્ન થયેલી તથા તપથી નિષ્પાપ બનેલ શત્રુપા નામની સ્ત્રીને પોતાની પત્ની રૂપે ગ્રહણ કરી. હે ધર્મજ્ઞ, હે સ્વયંભૂ મનુથી શત્રુપા દેવીએ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર તથા ઉદાર રૂપ અને ગુણસંપન્ન પ્રસૂતિ અને આકૃતિ નામની 2 કન્યાઓને ઉત્પન્ન કરી. તેમનામાં પ્રસૂતિના દક્ષ સાથે તથા આકૃતિના રુચિ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા. હે મહાભાગ, રુચિ પ્રજાપતિએ તેને ગ્રહણ કરી લીધી ત્યારે તે દંપતીના યજ્ઞ અને દક્ષિણા નામે જોડકા સંતાન થયા. યજ્ઞના દક્ષિણાથી 12 પુત્ર થયા જે સ્વયંભૂ મન્વંતરમાં યામ નામના દેવતા કહેવાયા તથા દક્ષ અને પ્રસૂતિથી 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. તેમના શુભ નામ મારાથી સાંભળો: શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, મેઘા, પુષ્ટિ, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, સિદ્ધિ અને 13મી કીર્તિ. આ 13 દક્ષ કન્યાઓને ધર્મએ પત્ની રૂપે ગ્રહણ કરી. તેમના પછીની નાની 11 કન્યાઓ ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સંતતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા હતી. હે મુનિસત્તમ, આ ખ્યાતિ વગેરે કન્યાઓના ક્રમશઃ ભૃગુ, શિવ, મરીચી, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ આ મુનિઓ તથા અગ્નિ અને પિતરો સાથે લગ્ન કર્યા. શ્રદ્ધાથી કામ, ચલાથી દર્પ, ધૃતિથી નિયમ, તુષ્ટિથી સંતોષ અને પુષ્ટિથી લોભની ઉત્પત્તિ થઈ. મેઘાથી શ્રુત, ક્રિયાથી દંડ, નય અને વિનય, બુદ્ધિથી બોધ, લજ્જાથી વિનય, વપુથી તેનો પુત્ર વ્યવસાય, શાંતિથી ક્ષેમ, સિદ્ધિથી સુખ અને કીર્તિથી યશનો જન્મ થયો. આ જ ધર્મના પુત્રો છે. રતિએ કામથી ધર્મના પુત્ર હર્ષને ઉત્પન્ન કર્યો. અધર્મની સ્ત્રી હિંસા હતી, તેનાથી અનૃત નામનો પુત્ર અને નિકૃતિ નામની કન્યા ઉત્પન્ન થઈ. આ બંનેથી ભય અને નરક નામના પુત્ર તથા તેમની પત્નીઓથી માયા અને વેદના નામની કન્યાઓ થઈ. તેમનામાંથી માયાએ સમસ્ત પ્રાણીઓના સંહાર કરનાર મૃત્યુ નામે પુત્ર ઉત્પન્ન કર્યો. વેદનાઓ પણ રૌરવ નરક દ્વારા પોતાના પુત્ર દુઃખને જન્મ આપ્યો અને મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધથી ઉત્પન્ન થઈ. આ સર્વે અધર્મરૂપ છે અને દુઃખોત્તર નામે પ્રખ્યાત છે, કેમ કે એમનાથી પરિણામે દુઃખ જ પ્રાપ્ત થાય છે. એમની ન કોઈ સ્ત્રી છે અને ન સંતાન. આ બધા ઉર્ધ્વરેતા છે. હે મુનિકુમાર, આ બધા ભગવાન વિષ્ણુના અતિ ભયંકર રૂપ છે અને આ જ સંસારના નિત્ય પ્રલયના કારણ બને છે. હે મહાભાગ, દક્ષ, મરીચી, અત્રિ અને ભૃગુ વગેરે પ્રજાપતિઓ આ જગતના નિત્ય સર્ગના કારણ છે તથા મનુ અને મનુના પરાક્રમી, સન્માર્ગપરાયણ અને શૂરવીર પુત્ર રાજાઓ આ સંસારની નિત્ય સ્થિતિના કારણે છે. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે બ્રહ્મન, આપ જે નિત્ય સ્થિતિ, નિત્ય સર્ગ અને નિત્ય પ્રલયનો ઉલ્લેખ કર્યો છે, કૃપા કરીને તે સ્વરૂપનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે અવિરત ગતિવાળા જે અચિંત્યાત્મક સર્વવ્યાપક ભગવાન મધુસૂદન નિરંતર ગતિવાળા આ મનુ વગેરે રૂપોથી સંસારનું સર્જન, પાલન તેમજ સંહાર કરતા રહે છે. હે દ્વિજ, સમસ્ત ભૂતોનો 4 પ્રકારનો પ્રલય નૈમિતિક, પ્રાકૃતિક, આંતિક અને નિત્ય
તેમનામાંથી નૈમિત્તિક પ્રલય જ બ્રહ્મ પ્રલય છે, જેમાં જગતપતિ બ્રહ્માજી કલ્પના અંતમાં શયન કરે છે તથા પ્રાકૃતિક પ્રલયમાં બ્રહ્માંડ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. જ્ઞાન અને યોગીનું પરમાત્મામાં લીન થઈ જવું આત્યંતિક પ્રલય છે અને રાત દિવસ જે ભૂતોનો ક્ષય થાય છે તે જ નિત્ય પ્રલય છે. પ્રકૃતિથી મહત્તત્વ વગેરેના ક્રમથી જે સૃષ્ટિ થાય છે તે પ્રાકૃતિક સૃષ્ટિ કહેવાય છે અને આવંતર પ્રલય પછી જે બ્રહ્માજી દ્વારા ચરાચર જગતની ઉત્પત્તિ થાય છે તે દૈનંદિની સૃષ્ટિ કહેવાય છે. હે મુનિ શ્રેષ્ઠ, જેમાં દરરોજ પ્રાણીઓની ઉત્પત્તિ થતી રહે છે તેને પુરાણોના અર્થમાં વિદ્વાનોએ નિત્ય સૃષ્ટિ કહી છે. આ પ્રમાણે તમામ શરીરોમાં સ્થિત ભૂત ભાવન ભગવાન વિષ્ણુ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. હે મૈત્રેય, સૃષ્ટિ સ્થિતિ અને સંહારની આ વૈષ્ણવી શક્તિઓનો સમસ્ત શરીરોમાં સમાન ભાવે નિરંતર સંચાર થતો રહે છે. હે બ્રહ્મન, આ ત્રણેય મહાન શક્તિઓ ત્રિગુણાત્મિકા છે, તેથી તે ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી જાય છે. તે પરમપદને જ પ્રાપ્ત થઈ જાય છે, પછી મૃત્યુ જન્મના ચક્કરમાં પડતો નથી. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, રૌદ્ર સૃષ્ટિ અને ભગવાન તથા લક્ષ્મીજીની સર્વવ્યાપકતાનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહામુનિ, મેં તમને બ્રહ્માજીના તામસ સર્ગનું વર્ણન કર્યું. હવે હું રુદ્ર સર્ગનું વર્ણન કરું છું, તે સાંભળો. કલ્પના પ્રારંભમાં પોતાના જેવા પુત્ર ઉત્પન્ન થવા માટે ચિંતિત હતા. બ્રહ્માજીના ખોળામાં નીલ લોહિત વર્ણના એક બાળકનો પ્રાદુર્ભાવ થયો. હે દ્વિજોત્તમ, જન્મ થયા પછી તે જોરથી રડવા લાગ્યો, આમ તેમ દોડવા લાગ્યો. તેને જોઈને બ્રહ્માજીએ તેને પૂછ્યું કે તું કેમ રડે છે? તેણે કહ્યું કે મારું નામ પાડો. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે દેવ, તારું નામ રુદ્ર છે. હવે રડીશ નહીં, ધીરજ રાખ. આમ કહેવા છતાં તે 7 વખત વધુ રોડ્યો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ તેના 7 નામ રાખ્યા તથા તે 8ના સ્થાન સ્ત્રી અને પુત્ર પણ નિશ્ચિત કર્યા. હે દ્વિજ, પ્રજાપતિએ તેને ભવ, સર્વ, ઈશાન, પશુપતિ, ભીમ, ઉગ્ર અને મહાદેવ કહીને સંબોધન કર્યું. આ તેમના નામ થયા અને એમના સ્થાન પણ નિશ્ચિત કર્યા. સૂર્ય, જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, આકાશ, યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણ અને ચંદ્રમા, આ સર્વે ક્રમશઃ તેમની મૂર્તિઓ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, રુદ્ર વગેરે નામોની સાથે તે સૂર્ય વગેરે મૂર્તિઓની ક્રમશઃ સર્વચલા, ઉષા, વિકેશી, અપરા, શિવા, સ્વાહા, દીક્ષા, દિશા અને રોહિણી નામની પત્નીઓ છે. હે મહાભાગ, હવે તેમના પુત્રોના નામ સાંભળો. તેમના જ પુત્ર પૌત્રાદિથી આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે. શનૈશ્વર, શુક્ર, લોહિતાંગ, મનોજવ, સ્કંદ, સર્ગ, સનાંત અને બુધ, આ ક્રમશઃ તેમના પુત્રો છે. એવા ભગવાન રુદ્રે પ્રજાપતિ દક્ષની શ્રેષ્ઠ પુત્રી સતીને પોતાની પત્ની રૂપે ગ્રહણ કરી. હે દ્વિસતમ, તે સતીએ દક્ષ પર ક્રોધિત થવાના કારણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. પછી તે મીનાના ગર્ભથી હિમાચલની પુત્રી થઈ. ભગવાન શંકરે તે અનન્ય પરાયણા ઉમા સાથે ફરી લગ્ન કર્યા. ભૃગુ દ્વારા ખ્યાતિ, ધાતા અને વિધાતા નામના 2 દેવતાઓને તથા લક્ષ્મીજીને જન્મ આપ્યો, જે ભગવાન વિષ્ણુના પત્ની થયા. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન, સાંભળવામાં આવે છે કે લક્ષ્મીજી તો સમુદ્ર મંથન વખતે ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયા હતા. પછી તમે એવું કઈ રીતે કહો છો કે તે ભૃગુના પત્ની ખ્યાતિથી ઉત્પન્ન થયા છે? શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજોત્તમ, ભગવાનનો કદી સાથ ન છોડનારી જગતજનની લક્ષ્મીજી તો નિત્ય છે જ, અને જે પ્રમાણે વિષ્ણુ ભગવાન સર્વવ્યાપક છે તે જ રીતે એ પણ છે. વિષ્ણુ અર્થ અને એ વાણી છે, હરિ નિયમ છે અને એ નીતિ છે. ભગવાન વિષ્ણુ બોધ છે અને એ બુદ્ધિ છે, તથા તે ધર્મ છે અને એ સત્કર્મ છે. હે મૈત્રેય, ભગવાન જગતના સ્રષ્ટા છે અને લક્ષ્મીજી સૃષ્ટિ છે. શ્રી હરિ ભૂધર પર્વતો તથા રાજા છે અને લક્ષ્મીજી ભૂમિ છે, તથા ભગવાન સંતોષ છે અને લક્ષ્મીજી નિત્ય તુષ્ટિ છે. ભગવાન કામ છે અને લક્ષ્મીજી ઈચ્છા છે. તેઓ યજ્ઞ છે અને દક્ષિણા છે. શ્રી જનાર્દન હુવી અને દેવી લક્ષ્મીજી ઘીની આહુતિ છે. હે મુનિ, મધુસૂદન યજમાન ગૃહ છે અને લક્ષ્મીજી પત્નીશાળા છે. શ્રી હરિ યજ્ઞસ્તંભ છે અને લક્ષ્મીજી યજ્ઞસ્થળ છે, તથા ભગવાન કુશા દર્ભ છે અને લક્ષ્મીજી ઈંધણ છે. ભગવાન સામ સ્વરૂપ છે અને શ્રી કમલાદેવી આમ મંત્રો છે. જગતપતિ ભગવાન વિષ્ણુદેવ હુતાશન છે અને લક્ષ્મીજી સ્વાહા છે. હે દ્વિજોત્તમ, ભગવાન વિષ્ણુ શંકર છે અને લક્ષ્મીજી ગૌરી છે. તથા હે મૈત્રેય, શ્રી કેશવ સૂર્ય છે અને કમલા નિવાસીની લક્ષ્મીજી તેમની પ્રભા છે. શ્રી વિષ્ણુ પિતૃગણ છે અને કમલા નિત્ય પુષ્ટિદાયની સ્વધા છે. વિષ્ણુ અતિ વિસ્તીર્ણ સર્વાત્મક અવકાશ છે અને લક્ષ્મીજી સ્વર્ગલોક છે. ભગવાન શ્રીધર ચંદ્રમા છે અને લક્ષ્મીજી તેમની અક્ષય કાંતિ છે. હરિ સર્વગામી વાયુ છે અને લક્ષ્મીજી જગતની ગતિ છે, ધૃતિ છે, આધાર છે. હે મહામુનિ, ગોવિંદ સમુદ્ર છે અને હે દ્વિજ, લક્ષ્મી તેના તરંગ છે. ભગવાન મધુસૂદન દેવરાજ ઇન્દ્ર છે અને લક્ષ્મીજી ઇન્દ્રાણી છે. ચક્રપાણી ભગવાન યમ અને કમલા યમપત્ની ધૌમ્રણા છે. દેવ દેવાધિ વિષ્ણુ કુબેર છે અને
લક્ષ્મીજી સાક્ષાત રુધિ છે, કેશવ સ્વયં વરુણ છે અને મહાભાગા લક્ષ્મીજી ગૌરી છે. હે દ્વિજરાજ, શ્રીહરિ દેવોના સેનાપતિ કાર્તિક સ્વામી છે અને લક્ષ્મીજી દેવસેના છે. હે દ્વિજોત્તમ, ભગવાન ગદાધર આશ્રય છે અને લક્ષ્મીજી શક્તિ છે. ભગવાન નિમેષ છે અને લક્ષ્મીજી કાષ્ટ છે. તેઓ મુહૂર્ત છે અને કલા છે. સર્વેશ્વર, સર્વ સ્વરૂપ, હરિદીપક અને લક્ષ્મીજી જ્યોતિ છે. શ્રી વિષ્ણુ વૃષરૂપ છે અને જગત માતા શ્રી લક્ષ્મીજી લતા છે. ચક્ર ગદાધર દેવ શ્રી વિષ્ણુ દિવસ છે અને લક્ષ્મીજી રાત્રિ છે. વરદાતા શ્રી હરિ વર છે અને પદ્મ નિવાસીની લક્ષ્મીજી વધુ છે. ભગવાન નદ છે અને શ્રીજી નદી છે. કમલનયન ભગવાન ધજા છે અને કમલાલયા લક્ષ્મીજી પતાકા છે. જગદીશ્વર પરમાત્મા નારાયણ લોભ છે અને લક્ષ્મીજી તૃષ્ણા છે. હે મૈત્રેય, રતિ અને રાગ પણ સાક્ષાત લક્ષ્મી અને ગોવિંદ રૂપ જ છે. વધારે કેટલું કહેવાય? સંક્ષેપમાં એમ સમજવું જોઈએ કે દેવ, તિર્યક અને મનુષ્ય વગેરેમાં પુરુષવાચક ભગવાન શ્રી હરિ છે અને સ્ત્રીવાચક શ્રી લક્ષ્મી છે. એમનાથી પર્ય અન્ય કોઈ નથી. ત્યાર પછી આવે છે કે 9મો અધ્યાય. દુર્વાસાજીના શાપથી ઇન્દ્રનો પરાજય. બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાનનું પ્રગટ થવું અને દેવતાઓને સમુદ્ર મંથનનો ઉપદેશ કરવો તથા દેવતા અને દૈત્યોનું સમુદ્ર મંથન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તમે અત્યારે મને જે વિષયમાં પૂછ્યું તે લક્ષ્મીજીનો ઇતિહાસ મેં પણ મરીચી ઋષિ પાસેથી સાંભળ્યો હતો. તે હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. એકવાર શંકરના અંશાવતાર શ્રી દુર્વાસાજી પૃથ્વી પર ફરી રહ્યા હતા ત્યારે તેમણે એક વિદ્યાધરીના હાથમાં પારિજાત પુષ્પોની એક દિવ્ય માળા જોઈ. હે બ્રહ્મણ, તેની સુગંધથી તે વનવાસીઓ માટે અતિ પ્રિય, સેવનીય થઈ રહ્યું હતું. ત્યારે તે ઉન્મત્ત વૃત્તિવાળા વિપ્રવરે તે સુંદર માળા જોઈને તે વિદ્યાધરી પાસે માગી. તેમના માગવાથી મોટી મોટી આંખોવાળી તે નાજુક અંગોવાળી વિદ્યાધરીએ આદર સાથે પ્રણામ કરીને તે માળા આપી દીધી. હે મૈત્રેય, ઉન્મત્ત વેશધારી વિપ્રવરે તે માળા લઈને પોતાના મસ્તક પર મૂકી દીધી અને પૃથ્વી પર વિચરવા માંડ્યા. તે જ વખતે તેમણે મદમસ્ત ઐરાવત પર બેસીને દેવતાઓ સાથે આવી રહેલા ત્રિલોકાધિપતિ શચીપતિ ઇન્દ્રને જોયા. તેમને જોઈને મુનિવર દુર્વાસાએ ઉન્મત્ત સમાન ગુંજરાવ કરતા ભમરાવાળી માળા માથા પરથી ઉતારીને દેવરાજ ઇન્દ્રના ઉપર ફેંકી દીધી. દેવરાજે તે લઈને ઐરાવતના મસ્તક પર નાખી દીધી. તે વખતે તે માળા એવી શોભી રહી હતી કે જાણે કૈલાસ પર્વતના શિખર પર શ્રી ગંગાજી બિરાજ્યા હોય. તે મદોન્મત્ત હાથીએ પણ તેની સુગંધથી આકર્ષિત થઈને તેને સૂંઢથી સૂંઘીને પૃથ્વી પર ફેંકી દીધી. હે મૈત્રેય, આ જોઈને મુનિશ્રેષ્ઠ દુર્વાસાજી અત્યંત ક્રોધિત થયા અને દેવરાજ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું. દુર્વાસાજીએ કહ્યું કે અરે, ઐશ્વર્યના મદથી દૂષિત જીત ઇન્દ્ર, તેઓ બહુ નફળ છે. તે મારી આપેલી અત્યંત સુંદર માળાનો આદર ન કર્યો. અરે, તે પ્રણામ નહીં કરીને મોટી કૃપા કરી એમને કહ્યું કે અને ન પ્રસન્નતાથી તેને માથે ચડાવી. અરે મૂર્ખ, તે મારી આપેલી માળાની કોઈ કિંમત ન કરી. તેથી તારો ત્રિલોકનો વૈભવ નષ્ટ થઈ જશે. ઇન્દ્ર, ખરેખર તું મને બીજા બ્રાહ્મણો જેવો જ સમજે છે, તેથી તે અત્યંત અભિમાનીએ મારું આ પ્રમાણે અપમાન કર્યું છે. સારું, મેં તે મારી આપેલી માળાને જમીન પર ફેંકી દીધી છે, તેથી તારું આ ત્રિભુવન પણ તુરત જ શ્રીહીન થઈ જશે. અરે દેવરાજ, જેના ક્રોધિત થવાથી સંપૂર્ણ ચરાચર જગત ભયભીત થઈ જાય છે, તેવા મારું તે અતિ ગર્વથી આ પ્રમાણે અપમાન કર્યું. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે ઇન્દ્રે તુરત જ ઐરાવત હાથી પરથી ઉતરીને નિષ્પાપ મુનિવર દુર્વાસાજીને વિનંતી કરીને પ્રસન્ન કર્યા. ત્યારે તેના પ્રણામ વગેરે કરવાથી પ્રસન્ન થઈને મુનિશ્રેષ્ઠ દુર્વાસાજી તેને આ પ્રમાણે કહેવા લાગ્યા. દુર્વાસાજી બોલ્યા કે ઇન્દ્ર, હું દયાળુ નથી, મારા હૃદયમાં ક્ષમાને સ્થાન નથી. તેવા મુનિલોકો તો બીજા જ છે. સમજી લે કે હું તો દુર્વાસા છું, જે ગૌતમાદિ બીજા મુનિઓએ તને વ્યર્થ જ માથે ચડાવી રાખ્યો છે. પરંતુ યાદ રાખ, મુજ દુર્વાસાનું સર્વસ્વ તો ક્ષમા ન કરવી જ છે. દયામૂર્તિ વસિષ્ઠ વગેરે દ્વારા કરાયેલા વખાણ સ્તુતિથી તું એટલો અભિમાની થઈ ગયો છે કે આજે મારું પણ અપમાન કરવા નીકળી પડ્યો છે. અરે, આજે ત્રિલોકમાં એવું કોણ છે કે જે મારી પ્રજ્વલિત જટાઓ અને વક્ર ભ્રુકુટી જોઈને ભયભીત ન થાય? અરે સત્કૃતો, તું વારંવાર અનુનય વિનય કરવાનો ઢોંગ કેમ કરે છે? તારા આમ કરવાથી સાંભળવાથી શું થશે? હું ક્ષમા કરી શકીશ નહીં. શ્રી પરાશરજી બોલ્યા કે હે બ્રહ્મન, આ પ્રમાણે કહીને તે વિપ્રવર ચાલ્યા ગયા અને ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને અમરાવતી ચાલ્યા ગયા. હે મૈત્રેય, ત્યારથી ઇન્દ્ર સહિત ત્રણેય લોક, વૃક્ષ, લતા વગેરેનો ક્ષીણ થઈ જવાથી શ્રીહીન અને નષ્ટ ભ્રષ્ટ થવા લાગ્યા. ત્યારથી યજ્ઞો બંધ થઈ ગયા. તપસ્વીઓએ તપ કરવાનું છોડી દીધું તથા લોકોની દાન વગેરે ધર્મકાર્યમાં રુચિ ન રહી. હે દ્વિજોત્તમ, ત્રણેય લોભ વગેરેથી વશીભૂત થઈ જવાથી સત્વ શૂન્ય થઈ ગયા અને તુચ્છ વસ્તુઓ માટે પણ લાલાયિત થવા માંડ્યા. જ્યાં સત્વ હોય છે ત્યાં જ લક્ષ્મી રહે છે અને સત્વ પણ લક્ષ્મીનું જ સાથી છે. શ્રીહીન લોકોમાં ભલા સત્વ ક્યાંથી હોય? સત્વ વિના ગુણ ક્યાંથી સ્થિત રહી શકે? ગુણ વિનાના પુરુષમાં બળ, શૌર્ય વગેરે તમામનો અભાવ થઈ જાય છે અને નિર્બળ તથા
અશક્ત પુરુષ બધાથી અપમાનિત થાય છે. અપમાનિત થતાં પ્રતિષ્ઠિત પુરુષની બુદ્ધિ બગડી જાય છે. આમ ત્રિલોકનું શ્રીહીન અને સત્વહીન થઈ જવાથી દૈત્ય અને દાનવોએ દેવતા પર આક્રમણ કર્યું. સત્વ અને વૈભવથી શૂન્ય હોવા છતાં દૈત્યોએ લોભવશ સત્વહીન અને લક્ષ્મીહીન દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ આદર્યું. પરિણામે દૈત્યો સામે દેવતાઓનો પરાજય થયો. ત્યારે ઇન્દ્ર વગેરે સઘળા દેવતાઓ અગ્નિદેવ આગળ કરીને મહાભાગી પિતામહ શ્રી બ્રહ્માજીના શરણે ગયા. દેવતાઓ પાસેથી બધી હકીકત સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું કે હે દેવતાઓ, તમે દૈત્યોનો સંહાર કરનારા પરાવર્ષેશ્વર ભગવાન વિષ્ણુના શરણે જાઓ, જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છે, પરંતુ વાસ્તવમાં કારણ પણ નથી, અને જે ચરાચરના ઈશ્વર, પ્રજાપતિઓના સ્વામી, સર્વવ્યાપક, અનંત, એ અજેય છે, તથા જેઓ અજન્મ પરંતુ કાર્યરૂપમાં પરિણિત થયેલા પ્રધાન મૂળ પ્રકૃતિ અને પુરુષના કારણ છે, અને શરણાગત વત્સલ છે. શરણે જેવાથી તેઓ તમારું અવશ્ય મંગળ કરશે. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, બધા દેવતાઓને આ પ્રમાણે કહીને લોક પિતામહ શ્રી બ્રહ્માજી પણ તેમની સાથે ક્ષીરસાગરના ઉત્તરીય તટ પર ગયા. ત્યાં પહોંચીને પિતામહ બ્રહ્માજીએ સઘળા દેવતાઓની સાથે પરાવરનાથ શ્રી વિષ્ણુ ભગવાનની અતિ મંગળમય વાક્યોથી સ્તુતિ કરી. બ્રહ્માજી કહેવા લાગ્યા કે જે સમસ્ત અણુઓથી પણ અણુ અને પૃથ્વી વગેરે સઘળા ગુરુ ભારે પદાર્થોથી પણ ભારે છે, તે અખિલ લોકના વિશ્રામ સ્થાન પૃથ્વીના પણ આધાર સ્વરૂપ પ્રકાશ અભેદ્ય સર્વરૂપ સર્વેશ્વર અનંત અને અવ્યય નારાયણને હું નમસ્કાર કરું છું. મારા સહિત જગત જેમાં સ્થિત છે, જેનાથી ઉત્પન્ન થયું છે, અને જે દેવ સર્વભૂતોમાં વ્યાપ્ત છે, તથા જે પર પ્રધાનાદિથી પણ પર છે, જે પર પુરુષથી પણ પર છે, મુક્તિની પ્રાપ્તિ માટે મુમુક્ષ મુનિઓ જેનું ધ્યાન કરે છે, તથા જે ઈશ્વરમાં સત્વ તથા વગેરે પ્રાકૃતિક ગુણોનો સર્વથા અભાવ છે, તે સમસ્ત શુદ્ધ પદાર્થોથી પણ પરમ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ આદિપુરુષ મારા પર પ્રસન્ન થાઓ. જે શુદ્ધ સ્વરૂપ ભગવાનની શક્તિ, વિભૂતિ, કલા, કાષ્ઠા અને મુહૂર્ત વગેરે કાલક્રમના વિષય નથી, તે ભગવાન વિષ્ણુ અમારા પર પ્રસન્ન થાઓ. જે શુદ્ધ રૂપ હોવા છતાં ઉપચારથી પરમેશ્વર પરમ લક્ષ્મી ઈશ્વરપતિ અર્થાત લક્ષ્મીપતિ કહેવાય છે, અને જે સમસ્ત દેહધારીઓના આત્મા છે, તે વિષ્ણુ ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ. જે કારણ કાર્યરૂપ છે, તથા કારણ પણ કારણ અને કાર્યના પણ કાર્ય છે, તે શ્રીહરિ અમારા પર પ્રસન્ન થાઓ. જે કાર્ય મહત્તત્વના કાર્ય, અહંકારનું પણ કાર્ય, 5 તન્માંતરાઓ છે તેના કાર્ય, પંચ મહાભૂતનું પણ કાર્ય બ્રહ્માંડ છે, જે સ્વયં છે, અને જે તેના કાર્ય બ્રહ્મા, દક્ષ આદિના કાર્યભૂત પ્રજાપતિઓના પુત્ર પૌત્રાદિ છે, તેને અમે પ્રણામ કરીએ છીએ. તથા જે જગતના કારણ, બ્રહ્માદિનું કારણ અને તેના કારણ, પંચ મહાભૂતોના કારણ, 5 તન્માંતરાઓના કારણ, અહંકાર મહત્તત્વાદિના પણ કારણ, મૂળ પ્રકૃતિ છે, તે પરમેશ્વરને અમે પ્રણામ કરીએ છીએ. જે ભોગતા અને ભોગ્ય, ત્રષ્ટા અને સૃજ્ય તથા કર્તા અને કાર્યરૂપ સ્વયં જ છે, પરમપદને હું પ્રણામ કરું છું. જે વિશુદ્ધ બોધ સ્વરૂપ નિત્ય, અજન્મ, અક્ષય, અવ્યય, અવ્યક્ત અને અવિકારી છે, તે જ વિષ્ણુનું પરમપદ પરમ સ્વરૂપ છે, જે ન સ્થૂળ છે અને ન સૂક્ષ્મ, ન કોઈ અન્ય વિશેષણનો વિયોગ છે, તે જ ભગવાન વિષ્ણુનું નિત્ય નિર્મળ પરમપદ છે. અમે તેમને પ્રણામ કરીએ છીએ. જેના અયંતુષ 10,000 અંશના અયંતુષમાં આ વિશ્વના સર્જનની શક્તિ રહેલી છે, તથા જે પરબ્રહ્મ સ્વરૂપ છે, તે અવ્યયને અમે પ્રણામ કરીએ છીએ. નિત્ય યુક્ત યોગીજનો પોતાના પુણ્ય પાપાદિનો ક્ષય થયા પછી ઓમકાર દ્વારા ચિંતનીય જે અવિનાશી પદનો સાક્ષાત્કાર કરે છે, તે ભગવાન વિષ્ણુનું પરમપદ છે. જેને દેવતાઓ, મુનિઓ, શંકર અને હું કોઈ પણ જાણી શકતા નથી, તે જ પરમેશ્વર શ્રી વિષ્ણુનું પરમપદ છે. જે અભૂતપૂર્વ દેવની, બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપી શક્તિઓ છે, તે જ ભગવાન વિષ્ણુનું પરમપદ છે. હે સર્વેશ્વર, હે સર્વભૂતાત્મન, હે સર્વ સ્વરૂપ, સર્વધાર, હે અચ્યુત, હે વિષ્ણુ, અમે ભક્તો પર પ્રસન્ન થઈને અમને દર્શન આપો. શ્રી પરાશરજી બોલ્યા કે બ્રહ્માજીના ઉદ્ગારોને સાંભળીને દેવતાઓ પણ પ્રણામ કરીને બોલ્યા, પ્રભુ, અમારા પર પ્રસન્ન થઈને અમને દર્શન આપો. હે જગદ્ધામ, સર્વગત, અચ્યુત, જેને આ ભગવાન બ્રહ્માજી પણ જાણતા નથી, આપના તે પરમપદને અમે પ્રણામ કરીએ છીએ. ત્યાર પછી બ્રહ્મા અને દેવતાઓની પ્રાર્થના પછી બૃહસ્પતિ વગેરે સઘળા દેવર્ષિઓ કહેવા માંડ્યા કે જે પરમ સત્વ કરવા યોગ્ય આદ્ય યજ્ઞપુરુષ અને પૂર્વજોના પણ પૂર્વજ છે, તે જગતના રચયિતા નિર્વિશેષ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભૂત ભવ્યેશ યજ્ઞમૂર્તિધર ભગવાન, હે અવ્યય, સર્વે શરણાગતો પર આપ પ્રસન્ન થાવ અને દર્શન આપો. હે નાથ, અમારા સહિત આ બ્રહ્માજી, રુદ્રો સહિત ભગવાન શંકર, 12 આદિત્યો સહિત ભગવાન પૂષા, અગ્નિઓ સહિત પાવક અને આ બંને અશ્વિની કુમારો, 8 વસુ, સઘળા મરુદગણો, સાધ્યગણ, વિશ્વેદેવ તથા દેવરાજ ઇન્દ્ર, આ સર્વે દેવતાઓ દૈત્ય સેનાથી પરાજિત થઈને અતિ નમ્ર ભાવે આપની શરણમાં આવ્યા છે. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, આ પ્રમાણે સ્તુતિ કરવાથી શંખ ચક્રધારી ભગવાન પરમેશ્વર
પરમેશ્વર તેમની સામે પ્રગટ થયા ત્યારે તે શંખચક્ર ગદાધારી અત્યંત તેજસ્વી અપૂર્વ દિવ્ય મૂર્તિને જોઈને પિતામહ વગેરે સઘળા દેવતાઓ અત્યંત વિનયપૂર્વક પ્રણામ કરીને ક્ષોભવશ આશ્ચર્યચકિત દ્રષ્ટિથી તે કમલનયન ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. દેવતાઓ બોલ્યા કે હે પ્રભુ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આપ નિર્વિશેષ છો તો પણ આપ જ બ્રહ્મા છો, આપ જ શંકર છો તથા આપ જ ઇન્દ્ર, અગ્નિ, પવન, વરુણ, સૂર્ય અને યમરાજ છો. હે દેવ, વસુગણ, મરુદગણ, સાધ્યગણ, વિશ્વે દેવગણ પણ આપ જ છો તથા આપની સામે આ દેવતાઓનો સમુદાય છે. જે જગત સ્રષ્ટા તે પણ આપ જ છો, કારણ કે આપ જ સર્વત્ર પરિપૂર્ણ છો. આપ જ યજ્ઞો છો, આપ જ વશટકાર છો તથા આપ જ ઓમકાર અને પ્રજાપતિ છો. હે સર્વાત્મન, વેદ, વિદ્ધ, જાણવા યોગ અને સંપૂર્ણ જગત આપનું સ્વરૂપ છે. હે વિષ્ણુ, દૈત્યોથી પરાજિત થયેલા અમે વ્યાકુળ થઈને આપના શરણમાં આવ્યા છીએ. હે સર્વ સ્વરૂપ, આપ અમારા પર પ્રસન્ન થાઓ અને પોતાના તેજથી અમને શક્તિમાન કરો. હે પ્રભુ, જ્યાં સુધી જીવ આ તમામ પાપોને નષ્ટ કરનાર એવા આપની શરણમાં જતો નથી ત્યાં સુધી તેનામાં દીનતા, ઈચ્છા, મોહ અને દુઃખ વગેરે રહે છે. હે પ્રસન્નાત્મા, આમ શરણાગતો પર પ્રસન્ન થાઓ અને હે નાથ, પોતાની શક્તિથી દેવતાઓના ગુમાવેલા પરાક્રમમાં ફરી વૃદ્ધિ પામો. શ્રી પરાશરજી બોલ્યા કે વિનયી દેવતાઓ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી વિશ્વકર્તા ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈને આ પ્રમાણે બોલ્યા: હે દેવતાઓ, હું તમારામાં તેજથી ફરી વૃદ્ધિ કરીશ. અત્યારે હું જે કંઈ કહું છું તેમ કરો. તમે દૈત્યો સાથે તમામ ઔષધિઓ લાવીને અમૃત માટે ક્ષીરસાગરમાં નાખો અને મંદરાચલનો રવ્યો તથા વાસુકી નાગનું નેત્રું બનાવી તેને દૈત્ય અને દાનવો સહિત મારી સહાયથી મથીને અમૃત કાઢો. તમે લોકો સમનીતિનું અવલંબન લઈને દૈત્યોને કહો કે આ કાર્યમાં સહાયતા કરવાથી તમને પણ એના ફળમાં સમાન ભાગ મળશે. સમુદ્ર મંથન કરવાથી જે અમૃત નીકળશે તેનું પાન કરવાથી તમે બળવાન અને અમર થઈ જશો. હે દેવતાઓ, તમારા માટે હું એવી યુક્તિ કરીશ કે જેથી તમારા દ્વેષી દૈત્યોને અમૃત મળી શકશે નહીં અને તેમના ભાગ્યે માત્ર સમુદ્ર મંથનનો પરિશ્રમ જ આવશે.